नहीं खबर, भूल थी गया था कहीं। પણ તમે મારા એમાં જોયેલું કે કેનામાં જોયેલું એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સર્વસાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સૌવ પાવપણાસણો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણં ચ સર્વેષિં, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ? યસ યસ. ડખો પહેલા થાય છે ને પછી એનું પરિણામ દખલ આવે છે કે એટલે સડી કરી ને એનું પરિણામ આવ્યું ને એના જ દહીંનો ડખો થયો એટલે દખલ થઈ ગઈ છે. ડખો કર્યો અને એનું પરિણામ દખલ થયું અને નેક્સ્ટ આમ તો થાય છે. આમાં આ એક આજે દહીંનો દાખલો આપ્યો ને તે એમાં છે, પણ ડખો દખલ કરવું નહીં એટલે શું કે જે આ પરિણામ આવે છે ને તેમાં હું હાથ નાખું નહીં. આપણે શું કહીએ, તમારા વ્યવહાર બગડે પ્રોબ્લેમ એમ કરી તમારા આમ જરાક છૂટા પડી જાઓ ને આમ એટલે તમને દેખાય પછી કે કોઈ પણ પરિણામ આવ્યું, સ્થૂળ દોષ કયો થાય, બોલો, આપણો વ્યવહાર સરખો ના થાય, કોઈને દુઃખ થાય, બરાબર, એ સ્થૂળ દોષ. સૂક્ષ્મ દોષ કોને કીધો? એ મનમાં અભિપ્રાય આપણી માન્યતા પ્રમાણે નહીં થાય એટલે આપણે ગમે નહીં, અને એની અસર શું આવે તો ચહેરા પર આવે. એક્ટિવિટી નથી થતી, કંઈ પણ આમ વિચિત્ર મોડું થાય, એ બંનેના પ્રતિક્રમણ માંગે. એ કેના જેવું છે, વોમિટ થઈને આપણે જઈને વોમિટ થઈ, કોણ સાફ કરશે? પેલી તો આ બહારની વોમિટ તો કોઈ આવીને સાફ કરીએ, પણ અંદરની વોમિટ તો કોણ કરવાનું સાફ? કારણ કે વ્યવહારને રિપેર કરનાર કોણ છે? તમારો વ્યવહાર મનીષાબેન તમારા વાલા તો કરી જ દેશે ને. એટલે સબ સબકી સંભાળો મેં મેરી ફોડતા હું એમ કરીને કીધેલું છે. એટલે આ બેના તો સ્થૂળ પ્રતિક્રમણ, દાદાએ શું કીધું, અમારે સ્થૂળ પ્રતિક્રમણ રહ્યા નથી, કારણ કે સ્થૂળ દોષ થતા નથી. પણ એમણે એક વાત કરી કે અમારી કલ્યાણની ભાવનાના પરિણામે કેટલી વખત અમે બોલીએ, કેટલી વખત થપ્પો આપીએ, વળીએ, તો કહે કે ત્યાં એ વિતરાગતા માટે કરેક્ટ નથી. એ કહે કે વિતરાગ આવા ના હોય, વઢે એ વિતરાગ નહીં, પણ એમની કલ્યાણની ભાવના છે એટલે થાય છે. એટલે કે એમાંથી એ છૂટવા માટે પોતાના પ્રતિક્રમણ હોય. હવે એની સામે આગળ જે કીધું તે શું કીધું કે તમને ખબર છે કે હું શુદ્ધાત્મા છું, પણ આજે તન્માયાકાર પરિણામ નથી થતા. હવે એ તન્માયાકાર નથી થતા ખરેખર, પણ મને મારું એવી રીતે લાગે છે પોતા પણ. તો કે
ત્યાં એ સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતરનો ભાગ આવે. હવે એ કોઈને હરકત નથી કરતા, એ દ્રષ્ટિની ભૂલ છે, માન્યતાની ભૂલ છે. તમને ખબર જ છે કે હું શુદ્ધાત્મા છું, આ મારું નથી, પણ એ આયા કરે, કારણ કે પરિણામ છે, એના પ્રતિક્રમણ નથી હોતા, એ જોવાથી જ જાય. હવે એ જેટલો ટાઈમ લાગે તેમાં એ ટાઈમ કોઈના હાથમાં નથી, પહેલામાં એ કોઈના હાથમાં નથી, પણ એ સ્થૂળ પ્રતિક્રમણ માંગે, સ્થૂળ સૂક્ષ્મના પ્રતિક્રમણ માંગે. તમે જે કીધી કે દાદા ભગવાનની આ અતિ ખટપટ, વિતરાગી ખટપટ, બરાબર, એક બાજુ આપણે કહીએ છીએ કે સંપૂર્ણ વિદેહી દશા, પોતે એક ક્ષણ દેહમાં રહ્યા નથી જ્ઞાન પ્રાપ્તિ પછી, તો પછી પણ એમને પ્રતિક્રમણ હોય આ કલ્યાણ ભાવના. ફરીથી કહું, કોઈ થર્ડ પાર્ટી જુએ એમને અને એ કહે કે અમે વિદેહી છીએ, વિદેહી એનો મતલબ એમ નહીં કે આ વ્યવહાર ચોખ્ખો નહીં કરવાનો. પણ આપણે ઘણી વાર એવું કહીએ છીએ ને લગભગ કે ત્રીજા વિદેહી થયા એટલે તમારે ચોખ્ખું કરવાનું રહ્યું નહીં, એવું થયું. જો હું સંપૂર્ણ દેહથી છૂટો થઈ ગયો છું, દેહથી છૂટા થયા પણ દેહ સહજ થયેલો છે. એમને તો સહજ દશા હતી દાદા ભગવાનની. કલ્યાણના ભાગની એ કચાશ કહેવાય, અને માટે એના પ્રતિક્રમણ કે અમે કરી લઈએ છીએ. પૂર્ણ વિતરાગ થવા માટે એ કાચું કહેવાય. એ ખટપટનો ભાગ જે બધાને હરાવતા હતા અને ઠપકો આપતા હતા અને તો આપતા હતા, જગત કલ્યાણમાં આપણે જે જગત કલ્યાણ કર નિમિત્ત બનવાની શક્તિ આપે એ આપણે કહીએ. તમે દાદાની મહેરબાની કરીને વાત ના કરતા, કારણ કે દાદાની બધી વાત સેફ સાઈડવાળી એમણે કરી દીધેલી હતી. આપણું ઠેકાણું નથી અને દાદાની વાતની વાત કરે. સમજણ પડી ગઈ? પણ દાદાને તો આમ હતું, એના જવાબ છે, એના જવાબ લઈને કરો છો શું? તમારા પ્રતિક્રમણ થાય છે? આ વિચારો પૂછો, એનો કંઈ મને વાંધો નથી, પણ આ વાતને સમજવાની છે. ખ્યાલ આવ્યો? એમને વળ્યો એટલે વાત સમજવાની છે. છતાં આપણને દાદાની વાત કરે ત્યારે આપણને એનું પરફેક્શન ખબર પડે. જો એ લેવલે પ્રતિક્રમણ હોય તો આપણે આપણા લેવલે પ્રતિક્રમણ નથી કરતા, એટલે એ દંડો લઈને રાખો મારવા માટે. કારથી દંડો લઈને પણ દંડો મારવાની કેવળ તો આવી જોઈએ. એટલે જ ને સુવાળા લોકોનું કામ નથી મોક્ષ માર્ગમાં. છતાં પ્રિન્સિપલી સિદ્ધાંતિક રીતે દાદાએ આ જ્ઞાન આપીને બધાને એમના જેવા સુરવીર બનાવેલા છે. પ્રકૃતિ કામ ભાગ ભજવી જાય છે. જો કવિરાજના પદમાં આવ્યું છે, વિતરાગી બાવો સુરવીર હોવો જોઈએ કીધું, ખાલી ગાવા માટે છે. અરે કહીને તે દાંડો તો રાખો હાથ સાથે, બહાર આવો ત્યારે નહીં રાખો, ઘરે તો રાખો, ઘરમાં કોઈને નહીં તો ઠપકારી આવવાની. બહુ ક્લિયરલી કહું તો સૌથી પહેલું હથિયાર કે ભાઈ સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર, બરાબર, કાંઈક આવ્યું એટલે તરત ત્રિમંત્ર ચાલુ. વિઘ્ન આવવું જ ના જોઈએ, સીધી ત્યાંથી જ છટકવાની વૃત્તિ. અરે એ વસ્તુ જુદી છે, એની ક્યાં વાત છે. પણ પ્રશ્ન એ છે કે ભૂલ નથી થતી ને, કોઈ દુઃખી થતા નથી ને. ભૂલો ન હોય તો અહીંયા ભરે નહીં આપે છે ને, બધા જવાબ છે. એટલે કોઈને આપી દો નહીં તો એ દંડો કે મારાથી તો મને મરાતું નથી, પણ તમે એક વખત ભલે પાપ માથે લઈને પણ એક વખત ઠપકારી દેજો. પોતાની ભૂલ પર પોતાને કેવું રક્ષણ છે હજી એ વિચારો તો. જો પોતે છૂટા પડેલા છે અને પોતાને પોતાની ભૂલ સમજાય છે અને એક અપેક્ષા એ આપણે કે અસહ્ય થાય છે, તો બેસી કેમ રહ્યા છે? મંતરને કોઈ દિવસ મારવો પડ્યો તો? નાનો હતો ત્યારે થયું. હવે તમે ખાલી એટલું જ વિચારો કે મંથનને
કઈ સમજણથી તમે માર્યો હતો? વ્યવહારની ભૂલને લઈને જ ને. બરાબર. એ મોક્ષમાં બાધક થાય એવી તો કોઈ ભૂલ નથી. અને તમારી ભૂલ બધી વ્યવહારને લઈને છે કે મોક્ષને બાધક થાય એવી ભૂલ છે. બધી મોક્ષને બાધક જ છે. ત્યાં દંડો ઉપાડતા નથી. વિચાર કરો, આપણે આપણા પોતા માટે કેવો પક્ષપાત છે સમજવાનું જ છે. ખાલી આપણે શું કહીએ ખબર, એ ભૂલ આપણા ગળે લગી નથી આવી. ચાલ છે, ઠીક છે, શું થવાનું હતું, 1-2 ભાવ વધારે થશે ને, બીજું જ ને. બીજું શું, દાદા કીધું 3 થી 5 જ ભાવ છે, 15 ભાવ તો છે નહીં. એટલે 6 રહ્યા, 2-3 ભાવ મજા કરીશું, ખીચડી નહીં ખાઈશું, સારું ખાઈશું. બોલો, એવું છે. આપણે શું કહીએ, આ બુદ્ધિને અંડર એસ્ટિમેટ કરવા જેવી નથી. અને આ તો કળિયુગની. અને સુરેન્દ્રનગર ને વઢવાણવાળા એ બાજુના તો એ લોકોની બુદ્ધિ તો કેવી હોય ખબર, કટિંગ એજવાળી નથી હોતી. કઈ છે એટલે એમ કીધું ને કે એ લોકોનો મોક્ષ થતો નથી. ફ્રીજમાં મૂકેલા ભીંડા છે, ચડે જ નહીં, ગમે તેટલું ચડાવવા જાવ તો. એટલે એ રીતે ધીમે ધીમે કરો. એટલે થોડા એવા લોકોનો પરિચય રાખવાનો એ થોડા રફ હોય, જરૂરી છે. અમે વધારે બધા રફ થઈ ગયેલા એટલે સુવાળા લોકોનો પરિચય રાખવાનો, એટલે થોડું બેલેન્સ કરે એમ કહું. એવું છે. You talk as if you are angry. I can hear. I can't hear otherwise. I still cannot hear you because the other noise is coming from here. Fan noise. कृष्ण भाव देखने से क्या फर्क पड़ता है? क्या देखने से? कृष्ण भाव बनने से क्या फर्क पड़ता है? दृष्टा भाव बनने से. मतलब how does it help us in our spiritual What growth? is दृष्टा भाव? दृष्टा भाव है क्या? This is what I want to understand from Hindu totally. दृष्टा भाव का हिंदी गुजराती चाल से बोलो ना. हाँ, थोड़ा जानते हैं। नहीं तो फिर हिंदी. फाइन. देखो, ऐसा है, અનુભવ. दृष्टा भाव का मतलब क्या होता है? दृष्टा भाव क्या करता है? दृष्टा भाव देखता है. देखने का मतलब क्या है? समझना. क्या समझना? कि ये व्यवहार है और ये निश्चय. जो व्यवहार और निश्चय का भेद करवाता है, समझाता है, दिखाता है और गलत मान्यता से हमें बाहर निकालता है. समझे? तब तक वो दृष्टा भाव. What is the evolution होता है? हाँ, Spiritual growth में evolution क्या है उसका? पूर्ण समझ वो केवल ज्ञान है. When that दृष्टा भाव become 100%, वही दृष्टा भाव ज्ञाता ज्ञाता भाव में परिणमित होता है. इसीलिए सारा मोक्ष मार्ग समझने का मार्ग है, क्रिया का मार्ग नहीं है. समझ के आधार पर जो क्रिया भगवान की हुई, समझ के परिणाम से समझ बदल गई, सुधर गई, तो उनकी क्रिया बदल गई. लोग क्रिया का अनुसरण किया, अनुकरण किया. यानी अनुकरण यानी जो किया उसका फॉलो किया. उसके लिए क्या बताया? सॉरी टू से कि भगवान के जैसी भगवान की चेष्टा की, लेकिन भगवान के जैसे अंदर से रहे नहीं. चेष्टा तो भी अच्छा शब्द है. उनकी नकल की, लेकिन अंदर से कुछ नहीं. और अपने को मान लिया कि हम इतने गुण स्थान वाले हैं करके. और जरा कुछ ऐसा हो गया, दादा जैसे बोले तो ऐसा करते थे. उसका मतलब क्या? मतलब क्या ऐसा करना है ने डसना. डसते विचराग के मार्ग वाले डस सकते हैं. और ऐसा डसते हैं, क्या बोलते पता है? आप है नहीं है ऐसा कर दूंगा. मतलब क्या हो गया? क्या मतलब हुआ? आप है नहीं है ऐसा कर दूंगा.
क्या मतलब? हिंदी में बोला તમે છો નથી કરી નાખીશ, તેનો मतलब શું? फिनिश आई विल फिनिश यू। और कहते क्या वितरा के मार्ग पर चल रहे हैं। ये प्रमाण कि ये कक्षा की एक कषाय है, समझना है। अज्ञान है तब तक कषाय रहते ही है, अज्ञान जाने के बाद कषाय होते ही नहीं। अज्ञान के बाद जो होता है, जो जैसा दिखाई देता है, वो कषाय भगवान की नज़र में या भगवान की समझ वाला उसे कषाय नहीं कहा। वो कषाय ऐसा है, आपको छूटने का रास्ता मिला है, वो कषाय से आपका मोक्ष चले जाता नहीं है। कर्म बांधते नहीं है लेकिन छूटते नहीं है। क्या खाना खाया? वो क्या खिलाया आपने? अम्मा सोते हैं, ऐसा टेका नहीं देने का, आधार नहीं लेने का। मैं कैसा बैठा ऐसा करके, ऐसा बैठने का। तभी तो मुश्किल से टाइम मिलता है, शिविर होती है। इसे घर में सोने का ही है ना। मैं डर के कॉफ़ी नहीं पीने का, फिर भी मैं पिया। तो किडनी को नुकसान करता फिर भी पिया। क्यों पीने का? अच्छा अच्छा खाना था, इधर डर डर के खाया मैं। ये तो समझ में, आप समझे? ये बात है समझना। समझ ज्ञान की जननी है। तो दृष्टा भाव जब तक आप अंतरात्मा भूमिका में है, तब तक आपकी दशा अंतरात्मा दशा में दृष्टा भाव में होता है। वही ज्ञान प्रकाश दृष्टा भाव से उपयुक्त होता है, उपयोग में आता है और आपको समझ में आता है। तब तक आपकी स्थिति दृष्टा भाव में है। दर्शन उपयोग से आप देखते हैं, यानी समझते जाते हैं कि व्यवहार ये व्यवहार है। ये किसी भी प्रकार से वो आए, लेकिन वो व्यवहार है। कितना भी अच्छा लगे वो व्यवहार है। और व्यवहार यानी क्या? उसका संभव से निपटारा करना। वो ग्रहणीय चीज़ नहीं है, वो त्याग करने की चीज़ है। लेकिन त्याग करना नहीं है, समाधान से उसका तो क्या बोले, हाँ, उकेल लाओ, यानी क्या है? निकाल नहीं, उकेल हाँ, सोल्यूशन। वो तो बराबर हिंदी में बोलना चाहिए। हिंदी में जब हिंदी बोलते हैं तो कोई और भाषा का उपयोग नहीं करना चाहिए, तभी वो भाषा का सम्मान किया कहा जाता है। ये तो एक बात, हाँ, आप समझे ना? ये परिचय नहीं है ना, ऐसी नहीं तो वो आ जाता है शब्द, तब तक उसका समाधान होता नहीं। इसीलिए समझना ही ज़रूरी है। भगवान ने समझ दी थी, और वो समझ से ये जो हमें समझ दी कि आप शुद्धात्मा है, वेद विज्ञान जो है वो उनके अनुभव में था, और वो अनुभव के वचन वे बोले और हमने उनको दोहराया। तो उस परिस्थिति में दोहराने से उनकी उपस्थिति और उनके जो अनुभव था, वो अनुभव हमारा हो गया, और यही लाभ मिला हमें। इसीलिए हमारी दृष्टि खुल गई। अभी खुली हुई दृष्टि अब हमें दिखाती रहेगी। क्या दिखाती रहेगी? ये व्यवहार है, ये निश्चय है। आपको लगेगा सब बहन है, वो सब निश्चय है, भाई सब प्रकृति सब व्यवहार है, भीतर के पुरुष वो निश्चय है। इसीलिए अभी का जो ये अलगपन का जो सामायिक करते हैं हम, उसमें उत्तम अंतरात्मा दशा हमारी खुली होती है। हे शुद्धात्मा भगवान, आप अलग हो, अनुबेन अलग है। हे शुद्धात्मा भगवान, ये कौन बोलता है? इनका क्या मतलब? मैं बोलता हूँ। कौन मैं? दृष्टि पाया हुआ मैं, अंतरात्मा स्थिति में जागा हुआ मैं, जो अभी अनुबेन का पक्ष का भी नहीं है
शुद्धात्मा का पक्ष का है। लेकिन आप शुद्धात्मा के पक्ष के हो गए, दृष्टि वाले हो गए, यानी अनुबंध से छूट गए, लेकिन अभी अनुबंध का ठिकाना नहीं है। उसका मतलब क्या है? उनका व्यवहार सामान्य नहीं है, अभी कुछ विशेषता अंदर भरी पड़ी है, जिसके कारण उनका व्यवहार सामान्य नहीं होता है लोगों के साथ, सब घर्षण वाला होता है। नहीं, घर्षण सही है हिंदी वर्ड, टकराव वाला होता है। नहीं घर्षण ठीक है, आप समझ गए, मैं ऐसे ही हिंदी आ जाएगी मुझे। आप समझे? तो वो कौन रिपेयर करेगा? कौन सा भगवान रिपेयर करेगा? ऐसा मत बोलो मैं आई। इसीलिए हमारी अंतरात्मा दशा की भूमिका यानी क्या? दो काम करना है। फाइल नहीं होती है तभी शुद्धात्मा में एकाकार, यानी आत्मा के गुणों की आराधना करना, और जब फाइल आती है तो वही शुद्धात्मा की शक्ति उपयोग फाइल के संभव से निपटारा में उपयोग होता है। इसीलिए फाइल के संभव से निकाल करने में, निपटारा करने में मुक्ति है, पुरुष को क्या है? स्त्री को क्योंकि वो जो मूल पुरुष है, प्रकृति सभी की कैसी होती है, लेकिन उन्होंने आत्मा को भी कैसी बना दिया। ये हिंदी भाषा वाला आपके बिल्कुल वो गलत है। आत्मा कैसा होता है, लेकिन ये हिंदी वाले लोग आत्मा कैसी होती है बोलते हैं। लेकिन एक अपेक्षा से अगर सोचे तो वो जिनको आत्मा बोलते हैं ना, वो स्त्रीलिंग ही है। हाँ समझे? जब तक अंतरात्मा दशा है ना, तो वो कैसी है, जब वो मूल आत्मा में परिवर्तित हो जाती है तब वो होता नहीं है। आप समझे? एक अपेक्षा आती है, मेरी समझ में ऐसा आता है। ज्ञान हमारे साथ जाता है, ज्ञान हमारे साथ ही जाएगा। और ज्ञान वाले कहाँ जाएंगे? इन सभी हम लोग जा रहे हैं, मोक्ष की तरफ ही जा रहे हैं, और कहीं नहीं जा सकते आप। हाँ, तो कौन सी गारंटी है कि कौन से भाव में हमको आगे तो और कलिकाल अरे देखो, मैं यहाँ खड़ा हूँ ना, हाँ, मैं अगर यहाँ स्वस्थ हूँ, मेरा वर्तमान स्वस्थ है, तो मेरा भविष्य स्वस्थ ही है। आगे कुछ भी दिखाई दे वो तो सिर्फ देखना होता है। जब वहाँ जाएंगे ना, तो आज की जो हमारी भीतर की स्थिति है ना, उसके परिणाम से वहाँ संजोग बदल जाएंगे। विकल्प नहीं करना है, ऐसा है। ऐसा करके हम एक गलती कर बैठे थे, पता नहीं वो कौन सा साल था, तभी बड़ौदा में दंगा चल रहा था, वो नवनिर्माण का, और यहाँ से बताया गया कि वहाँ दंगा हो रहा है, ऐसा हो रहा है, ऐसा हो रहा है। तो गुरु पूर्णिमा में हम नहीं गए, अगले दिन ही कैंसिल की यानी नहीं गए टिकट ऐसी जाने की, गाड़ी में बैठे नहीं। और फिर तीसरे दिन चौथे दिन पता समाचार आया तो बोले वहाँ ऐसी परिस्थिति थी, लेकिन शोभा यात्रा हुई थी, गुरु पूर्णिमा का अच्छा सा माहौल बना था, सब लोगों ने अच्छा सा मनाया। हमें इतना पछतावा हुआ ना, यहाँ बैठे बैठे तो समाचार आए, वो सही है, लेकिन आपके लिए वो होना ज़रूरी नहीं है, आप रुक नहीं जाना। आप समझे? ऐसी गलतियाँ कर बैठते हैं, ये समझ बहुत इम्पोर्टेंट है। ये क्या हम क्या करते, स्वाध्याय का मतलब समझ को पक्का कर लेना। दादा ने क्या कहा, ज्ञान मिल गया, आपका मोक्ष हो गया, व्यवहार का मोक्ष बाकी है। ये अक्रम विज्ञान है। इसीलिए समझना बाकी है। क्या समझना बाकी है? कि अनुभव का कुछ भी मेरा नहीं है, मैं कौन हूँ वो पूरा पक्का हो गया, इसीलिए आपका मोक्ष हो गया। मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूँ, वो मेरा मोक्ष हो गया। लेकिन मैं नामधारी नहीं हूँ, ये प्रकृति मैं नहीं हूँ, प्रकृति मेरी नहीं है, प्रकृति में मेरा कोई भी गुण नहीं है, अभी वो समझना बाकी है। इसीलिए ज्ञान मिलने पर भी अनुभव नहीं हो रहा है। अनुभव की भूमिका क्या है? मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा हूँ। लेकिन जब संयोग आते हैं तो लक्ष्य चुक जाते हैं। जब लक्ष्य चुक जाते हैं तो अनुभव नहीं होगा।
और ये समझ से आगे आगे निश्चय से वो धीमे धीमे ये सब होता जाता है। उसको होने दो, समझना ही बाकी है। पूर्ण समझ वो केवल ज्ञान है। इसीलिए एक दादा ने क्या कहा, जैसे कि देखो एक एग्जाम्पल देता हूँ। जब सब लोगों की शादी हुई, ये तो सब भाई लोग तो अपने घर पर ही रहते हैं, बहन लोगों को अपना मायका छोड़ के, पापा का घर छोड़ के ससुराल जाना होता है। तो पहले ही दिन से आपको अपना घर लगता है, किसी को भी लगता नहीं है। कहाँ फंस गए, ये सारे घर में एक ही आपके है, दूसरे सब पर आए। ऐसा नहीं होता है। ये नीना में क्यों बोलते नहीं है? ऐसा है, हाँ बोलना ही करते, बोलेंगे तो फंस जाएंगे। ऐसा होता है। वो मेरे घर की मान्यता क्या होती है, वो पापा का घर वो मेरा था, ये तो कहाँ फंस गए। कुछ सालों के बाद वो पापा का घर है, ये मेरा घर है। ऐसा नहीं होता है, बिल्कुल होता है। ये बात समझना है। उसी तरह से कृपा से शुद्धात्मा हो गए, लेकिन अभी भी पक्ष प्रकृति का खींचते हैं। मेरा मेरा, जब मेरा बोलते हैं तो प्रकृति का वो मेरा है। फिर जब प्रकृति का कोई भी भाग मेरा नहीं है, वो पूरी समझ में आ गया, कोई भी परिस्थिति हो, वो कितना भी मनाने जाए, आपको मनवाने जाए, लेकिन आप बिल्कुल क्लैरिटी के साथ पूरा कन्विक्शन को क्या बोलते हैं हिंदी में, समाधान के साथ। हाँ नाता, हाँ नाता, कनेक्शन, कन्विक्शन, समाधान के साथ आपको ये होता है कि वो मैं नहीं हूँ। कोई भी परिस्थिति में कैसी भी, कितनी भी सात्विकता आए ना, तो भी वो मेरी नहीं, ये बात है। तो ये जब मैं ये नहीं हूँ बोले, वो पुरुषार्थ से होता है। मैं शुद्धात्मा, वो कृपा से होता है। लेकिन क्रम में क्या होता है, पुरुषार्थ करने से आपकी भूमिका तैयार होती है। भूमिका तैयार होने पर, यानी मंदिर तैयार होने पर भगवान की स्थापना होती है। और भगवान की स्थापना होने के बाद मंदिर में कुछ करने का जैसा नहीं होता है, तो कुछ ही समय में केवल ज्ञान हो जाता है, यानी पूर्णता प्राप्त हो जाती है। लेकिन यहाँ पर क्या है, मंदिर का कोई ठिकाना नहीं है, कोई ठिकाना नहीं है। कोई देखेगा तो बोले ये खंडर में तो क्या करने का है, लेकिन नहीं, अंदर भगवान जागृत है, प्रतिष्ठा हो गई है, कोई मानते नहीं है। क्योंकि मंदिर ठीक होना चाहिए, यानी व्यवहार ठीक होना चाहिए। तो दादा ने क्या कहा, ये आज का समय ऐसा है कि मंदिर नहीं बना सकते, कुछ नहीं कर सकते, उसका काम नहीं हो सकता है। तो बोले भगवान को तो बिठा दो। एक बार भगवान बिठा देंगे ना, तो भगवान के प्रकाश में, ज्ञान के प्रकाश में, उनके प्रभाव में, उनकी सत्ता से, उनकी शक्ति से मंदिर बना देंगे। और वो मंदिर बनाने के लिए आज्ञा दी, व्यवहार को ठीक करने के लिए आज्ञा दी, जो निश्चय का प्रमाण देता है। समझे? उसको क्या बोला, हमारा व्यवहार आज निश्चय का प्रमाण नहीं देता, यानी निश्चय प्राप्त हुआ है ऐसा कोई प्रमाण नहीं है। खाते हैं, सोते हैं, फिरते हैं, रहते हैं, એ ત્યાં સુધી તો બરાબર છે, પણ બાકી જે ગાંડા ગાડીએ છે ત્યાં આપણો પ્રોબ્લેમ છે. क्या આવું गांड પીવું બાધક તો क्या નથી. क्या पागलपन करते हैं। अब इनको गुजराती में बोलूँ मैं, તમે કહો છો ને કે શું શું મેન્ટેન કરો છો એ તો કોને, પણ પણ બાકી બધી જગ્યાએ તો ગાંડા જ ગાડીએ છે ને, પોતાપણું नेम નિરંતર. अ फ्यू। અરે આજે મારો કોઈ પણ વ્યક્તિ સાથેનો વ્યવહાર પોતાપણા સાથેનો જ છે. ખાવું પીવું બાધક નથી, પણ મારી નથી લાકડી નથી લેવી પૈસા. એક જ વખત એવી સપાટી મારો ને, આમ સોળ પડી જાય ને પછી યાદ આવ્યા કરે છે। મોટા બહુ યાદ રહી પાછું. रियली कहूँ, रियली कहूँ, मैंने एक बार किया था, ये कोने में जाकर ठोक दिया था। कोई और किसी को पाप करने क्यों बोलते हैं, रियली बोलता हूँ। क्योंकि देखो, जैसे તમે જે કહ્યું ને કે जैसे પ્રકૃતિ नहीं બાધક, એટલે આ પ્રકૃતિ બાધક
આપણા આ વ્યવહારમાં જાણે અજાણે થઈ જ જાય. જુઓ એમાં બુદ્ધિનો દોષ નથી, એટલે દોષ બરાબર છે. બુદ્ધિનો દોષ નથી. આ હું છે ને એટલો રીઢો થઈ ગયો છે ને, અને કાઢતો જ નથી, એટલો બધો જડ થઈ ગયો છે. એને સંસાર છોડવો જ નહીં. ના, એને છોડવો નથી ને, એ એવો છે એટલે એને લાકડી લઈને મારવાનો. એ લોકોને ભૂવો મારે પેલા કાશીને, પણ પહોંચે છે કોણ, નામ શું હતું, ચંચલને. ચંચલનું ભૂત બેસેલું, સોળ પડે કાશીને બિચારી, પણ વાગે ચંચલ, અને ચંચલ જતી રહી, અને પછી છોડ રહી જાય કાશી. ખબર પડી? એટલે આ દવા કરવાની છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ દિવસ વળ્યા છો? બધાને, આખી દુનિયાને વળ્યા છો, કોઈનામાં ઠેકાણું નથી. એમ ખરેખર બુદ્ધિ એવી છે. જો મોક્ષ માર્ગે ચાલનારા પ્રેમ સ્વરૂપ હોય, પ્રેમ સ્વરૂપ હોય એટલે એ કેવા હોય, એમની નજીક જાય ને તો બહુ તાપ લાગે, જવાય જ નહીં નજીક, પણ દૂરથી બહુ સારા લાગે. લોકો નજીક શું કામ આવવું છે? કંઈ ગડબડ કરવાની હોય ત્યારે નજીક આવે, એટલે ગડબડ કરીને જવું શકે જ નહીં. તો અત્યારે અમુક લોકો મારી આજુબાજુ ફરકતા જ નથી, મારે શું સમજવું? એ એવું નથી, તમને ફીલ થાય. પહેલી વાત તમને તો કોઈ દોષી દેખાતા જ નથી ને, બધા નિર્દોષ દેખાય છે ને. ના, એવું બી નથી કહી શકાય. એ ખોખારો ખાઈને નથી કહેતા. ના, ખોખારો ખાઈને કહું છું કે ચોક્કસપણે એ નિર્દોષ દ્રષ્ટિએ આવી નથી કે સામેવાળો નિર્દોષ જ છે. એ નિર્દોષ દ્રષ્ટિ આવેલી હોય ને ત્યારે પ્રેમ સ્વરૂપ થયેલા કહેવાય. તો અત્યારે કદાચ જે નથી ભયથી એ તો બુદ્ધિની કટિંગ એજ નથી તમારી, એના લીધે ભડકે છે. એના નજીક નથી આવતા એટલે નિમેષાનંદની પાસે કેમ કોઈ જતું નથી? કટિંગ એજ બુદ્ધિ છે. એની અંદરથી બધું પોઝિટિવ થતું જાય, પણ આ તો વાત સમજવાની આપણે. ખબર પડી? બરાબર. પોતાપણું કાઢવા માટે શું કરવું જોઈએ? પોતાપણું is the biggest concern. સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મતલબ શું? કે સ્વને ઓળખ્યા પછી પરની પરિસ્થિતિ કોઈ પણ આવે તેમાં સ્વનો પક્ષ ખેંચે, પરનો પક્ષ ખેંચે નહીં. પરને પર જાણે, સમજી લે. જેમ કે કોઈ પણ પરિસ્થિતિ આવી, કોઈના થકી ના ગમતું થયું એટલે શું થાય? શું બોલશો નિખિલભાઈ? શું બોલશો? બિલકુલ ગમ્યું નહીં. એ જાતને સમજે છે શું? હા, શું સમજે છે? નિખિલભાઈના વાતમાં તમે સાથ પુરાવો છો કે કહો છો શું હું સિદ્ધાર્થમાં છું. કેમ? ખબર પડી? એ મારું કે મને ના ગમ્યું તો તમારે તરત કહેવાનું તમને ના ગમ્યું. મને ગમે ના ગમે એવું હોય જ નહીં. એટલે એકલા પડી જાય. એટલે શું કરે? એને કોઈ ટેકો મળે ને એટલે આધાર છૂટી જાય. બરાબર. એટલે એ બાબત તમે તમારી જોઈ તમે એ બાબતને ટેકો આપ્યો નહીં, એટલે ગમવાના ભાગે ગમતાનો પક્ષ ના ખેંચ્યો કે ના ગમતાના ભાગે ના ગમવાનો પક્ષ ના ખેંચ્યો, એટલે વાત જતી રહી. અને તમને ખબર પડે તો જ તમે પકડો નહીં. આ તપેલી ગરમ છે, ખબર પડી તો જતું રહ્યું. તમે પકડ્યું એટલે એની જે અસર હોય તેમાં તે ખેંચાય. ગમતામાં ગમતા ભાગે ખેંચાય અને ના ગમતામાં ના ગમતા ભાગે ખેંચાય. અને પરિણામ શું આવે? કરતા ભાવમાં એવું આરોપણ થતું નથી, પણ અસર થાય. આ પેલા મહાત્મા છે ને, નામના છે, ખાલી વડીલ છે, સિનિયર છે, આટલા વર્ષો થયા, પણ એમનું કંઈ ઠેકાણું નથી, જાગૃતિ નથી. હવે આપણને દુઃખ થાય છે આપણા જ કર્મના હિસાબે, પણ આપણે એમના પર આરોપ કરીએ. પણ એમને તો આવું ના કરવું જોઈએ ને. આવું હોતું હશે એમ કે આપ તો પુત્ર થયા તો એમને આવું કરવું જોઈએ કે
એટલી તો જાગૃતિ નહીં રાખવાની. આપણા પોતાપણાની ડિઝાઇન એવી હતી એટલા માટે એમને પોતાપણાની ડિઝાઇન આ પોતાપણું છે એવું છે. પોતાપણું શું કરે? અજ્ઞાનતામાં પોતાપણું ઓનરશિપ કરાવે, માલિક બનાવે. અને એ માલિક બને ને એટલે ફૂલ ફ્લેજ એટેક કરે, ફૂલ ફ્લેજ વોર બીજા જોડે. ત્યારે હમણાં શું થાય? પોતાનું રક્ષણ શોધે, એટેક નથી કરતા. હિંસક ભાવ, પીડાકારક ભાવ બંધ થઈ ગયા. એવું નહીં થાય. તો પોતાની વાતનું, પોતાની માન્યતાનું રક્ષણ કર્યા કરે. અને એના કારણે સામા પર અભાવ થાય, સામા પર તિરસ્કાર થાય. તિરસ્કાર થાય એટલે એ મહાત્મા આવે ને તે તમે ત્યાં શું કામ આવ્યા? કશું ઠેકાણું છે નહીં, બધું એમનું જાણું. એટલે પોતાપણામાં આવું થાય. તો પેલામાં તો એટેકિંગ ભાવ, હિંસક ભાવ જ હોય, સીધો જ એટેક. એટલે નેટ કસાય હોય. તેમાં કસાય ના, નેટ કસાય એ પીડાકારક ભાવમાં જાય છે. નેટ કસાય હોવા એ પીડાકારક ભાવમાં જાય. હિંસક ભાવમાં પોતાનો એટેક હોય, વાણીથી, વ્યવહારથી. એટલે કે ને ફિઝિકલ ડેમેજ, ફિઝિકલ એટેક. પણ દીપકાનંદજી, આજે પોતાપણાની વાત કરી, આજે કોઈ એવો સમાચાર મળે તો તરત જ અંદરથી ભય ઊભો થયો હોય તો બી મોઢું તરત એક્સપ્રેસ થવા માંડે. ત્યાં છૂટાપણાની જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ પોતાપણામાં હવે આવું ના હોય તો દાખલો આપો, દાખલો આપો, દાખલો આપો. હવે અત્યારે સમજો હું અહીંયા બેઠું છું, બરાબર? કાલ્પનિક નહીં, કાલ્પનિક નહીં, સાચી જ વાત કરું. મને સોસાયટીમાંથી ફોન આવે કે ભાઈ આ રીતનું ડેવલપમેન્ટ છે ને આ થાય છે, એટલે તરત મારા અંદરના બધા જ પરિણામ બદલાઈ જાય કે શું થયું. ના એ વાત બને. કારણ કે ઓન ધ સ્પોટ બધું જ બદલાઈ જાય એક એ બને, સેકન્ડમાં. એ બને ને, એ બને. પણ એ ના બને એવું પણ નથી બનતું. એટલે એને ત્યાં બંને આપણે દાખલો કહીએ છીએ આપો. કે હું છૂટો રહું અથવા તો મેં આ સમાચાર સાંભળ્યા અને મારી જાગૃતિ રહી કે વ્યવસ્થિત, આવું થતું નથી. અરે એમ નહીં. જો હવે હું તમને તમારો દાખલો લઈએ. એકદમ કંઈ ધમાકો થયો, થવાનું છે ને. હવે તમે એમ કહો ને કે આ ના થવું જોઈએ, પ્રાકૃતિક છે. ભગવાનના કાનમાંથી બધું ખેંચેલું ને ત્યારે એમની જે અવાજ ત્રાટ પડેલી ને તે આ લોકો કહે કે પથ્થરમાં ત્રાટ પડી ગઈ હતી, શિલામાં, પહાડમાં ત્રાટ પડી ગઈ. બરાબર છે? એટલે શું થયું? ભગવાન ઉપયોગ ચૂકી ગયા. ત્યાં જે કે ભાઈ એ એક સહજ પૂતગલની સહજ અવસ્થા અહંકાર રહી. અરે એમ નથી, આપણે વાતને સમજવાની છે. એટલે એક ઝટકો જે વાગે છે ને પ્રકૃતિને, એ પ્રાકૃતિક છે. તો પછી તમને શું થાય છે એ સ્થિતિ તમારી કેટલો સમય રહે છે એના પછી. સ્પોન્ટેનિયસલી જે થાય ને ઇટ ઇઝ ફાઇન. That is okay. પણ પછી 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, હાઉ લોંગ ઇટ પ્રિવેલ્સ. હા, એ કેટલી વારે તમારું સેટલમેન્ટ થાય છે. હમણાં પેલું આમ પડ્યું ને આમ કરીને થાય ને તો ચકડી ફરિયાદ કરે. એ અસર છે, જાગૃતિની કચાશ છે, એ કરીને થાય. એ ધક્કો વાગે તો ફરવાની તો કરી 2 આંટા 3 આંટા ફરીને સીધું થઈ જાય. એ ધીમે ધીમે કરીને સમય ઓછો થતો જાય. નહીં થાય એવું નથી કહેવાનું, અને એવું કહેતા બી નથી. દાદાએ શું કીધું? હીરાબા ગુજરી ગયા, અહીંયા આવીને કોઈ રડતા નહીં. નહીં તો દાદા રડવા માંડશે ને તમે કોઈ છાના પાડી શકતો નહીં. ફરી જાય એટલે એ વાતને લઈને શું કહે છે દાદાનું શું છે? ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ જ્યારે ગુજરી ગયા, આવી 13 મે 1983, 7 or 13, અને તે વખતે જ્યારે દાદા એમ કે બરોડા આવ્યા ને તો ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે એમના આંખમાં આંસુ હતા. અને એમના વચન એમ નીકળ્યા કે મોક્ષનો બહુ મોટો સ્તંભ આજે પડી ગયો.
આ વાત પતી કે તરત એમના વચન નીકળ્યા, પણ ઘણા બધા સ્તંભ પાછળ ઊભા થશે. ખબર પડી? એટલે આપણે કહીએ કે આ શું થયું, એ કેવું થઈ શકે, પણ આપણે હાઉ લોંગ યુ સ્ટેન્ડ ઓર બી ઇન દેટ સિચ્યુએશન મેટર્સ. નોર્માલિટીમાં આવતો કેટલો ટાઈમ લાગ્યો? આ જો દાદાએ શું કીધું, આપણે એમનો જો દાખલો લઈએ, આ અહીંયા બન્યું કે ને પત્તું આમ પડ્યું ને પત્તું ફેરવી નાખ્યું, દેટ્સ ઇટ. હવે એમ ના કહી શકે કે આમ પડ્યું જ કેમ, કારણ કે એ પડવાનું નક્કી હતું, પણ જાગૃતિ હતી એટલે તરત પાનું ફેરવી નાખ્યું. વાંધો નહીં, ઓકે, ખ્યાલ આવ્યો? बचपन से लेके अभी तक only when you contact somebody experiences होते हैं, अनुभव होते रहते हैं, experiences. हम कहते हैं कि हमारे अनुभव में समाधान आना चाहिए. ये कितने बजे तक है सत्संग? 12:30 तक. 12:30. हाँ, बस 2 मिनट बाकी है. ठीक है, ठीक है, बोलिए. समाधान आना चाहिए. जैसे अच्छा ये अगर हुआ, एक एक्सपीरियंस हुआ, अनुभव हुआ, अच्छा ठीक है, नेक्स्ट टाइम मैं ऐसी मिस्टेक नहीं करूँगी. फिर कोई नया एक्सपीरियंस, नया अनुभव होता है. वो तो देखो, जब तक मरते दम तक नहीं, वो तो मर ही गए, अभी वो जीवित नहीं है. लेकिन वो केवल ज्ञान नहीं होता है तब तक ये परिस्थिति आएगी जाएगी, और वो सब हमारे इम्तिहान है. हम उसे उस तरह से लेते हैं कि आज्ञा में रहने का. when the experience is very good, it's okay. Even when it's bad experience, जब हम शुद्धात्मा में रहते हैं तब बिल्कुल कुछ महसूस नहीं होता है, खाता नहीं है. वो बात सही है, लेकिन ये प्रोसेस है. उसे उसका मतलब क्या समझना है? नो इट इज अवर जर्नी. ये एक हाँ, ये हमारी यात्रा है, और ये सभी को अपनी यात्रा खुद सफ़र करनी है और खुद अपना अनुभव लेते जाना है. ये कुछ होने वाला नहीं है. जो हम ऐसा सोचते हैं ना, ऐसा होगा वैसा, तो बोलो अभी का अभी हो जाओ, नहीं होता है. यानी जब वो होगा ना, वो किसी की राह देखने वाला नहीं है. जस्ट एन्जॉय योर प्योर सोल स्टेट. अपनी शुद्धात्मा की गुफा में बैठे रहो. कोई आके बहुत हिलाए ना, तो बोले अरे अनुबेन, कोई दरवाज़ा खड़खड़ा रहा है, उसका संभव से निपटारा करो. अभी क्यों आए? ऐसा नहीं, कैसे आना हुआ, क्या बात है, इतने दिनों के बाद दर्शन दिए. अंदर से तो ऐसा होता है, लेकिन ऐसा रखना है. आप समझे? धीमे धीमे ऐसा हो जाएगा. ये ड्रामा नहीं है, ये समझ आने के बाद की हमारी व्यवहार ऐसा हो जाता है. उसमें चीटिंग नहीं है. वो ये ऐसा कॉन्टेम्पलेट करना ही नहीं है कि आपको जैसा लगता है ना, आपको जैसा लगता है ना कि अनुबेन एक है, लेकिन उनके स्वरूप कितने हैं. एक को हम बहुश्याम करके बोला है ना, सुना है ना. एक को हम बहुश्याम, यानी एक मैं हूँ शुद्धात्मा, लेकिन मेरे स्वरूप यानी मान्यता बहुश्याम बहुत है. यानी एक में जब आपको बहुत सारे अनुभव दिखेंगे ना, तब मज़ा आएगा, क्योंकि एक ही दिन में वो कितने स्वरूप बदलते हैं. ऐसा है. ये बात सही है, वो तो आज की बात है. दादा उन्होंने बताया 1 घंटा मार्केट में जाके आते ना, तो 100 करार करके आते. इसका मतलब क्या है? 100 कर्म इतने गाढ़ बांध के आते हैं कि उसका जब भटकना होगा ना, तो दम निकल जाएगा. तो 1 घंटे की बात है. ये बात समझना. ज्ञान और भ्रांति क्या करवाती है, लेकिन ज्ञान भी इतना बल वाला मिला है कि अगर चाहे और ऐसी स्थिति आ गई तो किसी को पता नहीं है. 1 घंटे में केवल ज्ञान हो जाता है.
और वो किसी को भी मालूम नहीं है कब होगा। ये बात समझना है। ब्लेसिंग तो मिल गया है, और जितने हम लघु भाव से, लघुतम भाव से जीते हैं ना, सबके आशीर्वाद मिलते जाते हैं। कंपेयर टू गिव यू ब्लेसिंग, क्योंकि देखो ऐसा है ना, एक नियम ऐसा है, मैंने किसी के लिए कुछ भी किया तो वो मल्टीप्लाई होके 100 गुना होके, लाख गुना होके मुझे वापस मिलता है नेचुरली। लेकिन किसी को करने की, हमारी हेल्प करने की नियत ही नहीं होती है। इतने स्वार्थी हो गए थे अज्ञानता में, समझे ये बात है। लेकिन अभी ये ज्ञान की समझ से हमारा ये स्वार्थीपन स्व अर्थ में परिवर्तित होता जाता है, कि जिसके परिणाम से हम अनुबेन का पक्ष नहीं खींचते। अनुबेन जो है ना, वो मटेरियल आपका है ही नहीं, ये बाहर से सब इकट्ठा किया है ना, यही अनुबेन है, और मानते हैं कि ये मेरी प्रॉपर्टी है। नहीं है, ये सबका जो भी जितना जिन लोगों का है ना, वो सबका दे देना पड़ेगा, तभी आप मुक्त होंगे। व्यवहार का मतलब यह है, जिसका है वो लेने आते हैं ना, उनको बहुत खुशी होकर दे दो, खुश होकर दे दो, फिर आपका जो है ना वो रहेगा। लेकिन जितना भी अंदर से मेरापन होता है ना, तो वो आपने जो आपका नहीं है वो दिल पर जरा बोले छाती से लगा के रखा है ना, ऐसा है। ये बात है, समझना है। और सबसे बड़ा जो कनेक्शन होता है ना ये शरीर के साथ का, बाहर की बात तो बहुत और है, वो तो 2-3 डंडा पड़ेगा ना तो उसको छोड़ देंगे, जाने तो मिलना ही नहीं है, फोन भी नहीं उठाऊंगा, ऐसा हो जाता है। ये बात समय हो चुका है। भगवान की बात इसी है दादा वितरागों की, कि वो उसका बंद ही नहीं होता है। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरीयाणम, नमो आयरीयाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोए सव्व साहुणम, नमो लोए सव्व साहुणम, ऐसो पंचनमुक्कातो, ऐसो पंचमुक्कालो, सव्व पावपणासनो, पावपणाशनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय